હવેથી સોસાયટી મન ફાવે તેમ ટ્રાન્સફર ફી નહીં ઉઘરાવી શકે, કારણ કે કાયદામાં બદલાવ આવ્યો છે. તો શું છે બદલાવ, જોઈ લઈએ આજના વિડીયોમાં. gujaratsamachar.com સાથે હું છું હેલી. ગુજરાત કોઓપરેટિવ સોસાયટીઝ એક્ટ 1961 માં સુધારો કરવામાં આવ્યો છે. અકોર્ડિંગ ટુ સેક્શન 6 and 8 ઓફ ધીસ એક્ટ, ઓર્ગેનાઇઝેશનમાં પહેલા 10 સભ્ય હોવા જરૂરી હતા અને હવે એ કાયદામાં બદલાવ આવ્યો છે તો એમાં 10 ની જગ્યાએ 8 સભ્યથી પણ કમિટી બની શકે છે. અને આ એક્ટના અંડરમાં દર વર્ષે 1500 જેટલી નવી હાઉસિંગ સોસાયટીઝ રજીસ્ટર થાય છે. અને જોગવાઈની ગેરહાજરીમાં જે પણ લોકો સોસાયટીનું મેનેજમેન્ટ કરી રહ્યા હોય તે લોકો નવા ઓનર્સ પાસેથી મન ફાવે તેટલી ટ્રાન્સફર ફી ઉઘરાવે છે. અને ઘણી વખત તો એવું થતું હોય છે કે ફોર્સફુલી પણ એ ટ્રાન્સફર ફી લેવાય છે અને એ ટ્રાન્સફર ફીની અમાઉન્ટ ઘણી વખત બહુ મોટી હોય છે જે બધા નથી ચૂકવી શકતા. બસ આને જ રોકવા માટે ગવર્મેન્ટ એક નવા કાયદા સાથે આગળ આવી છે. હવે જે પણ ટ્રાન્સફર ફી ગવર્મેન્ટ નક્કી કરશે એ જ ટ્રાન્સફર ફી જે પણ સોસાયટી મેનેજ કરી રહ્યું હોય તે લોકોએ ઓનર્સ પાસેથી લેવાની રહેશે. મન ફાવે તેટલી ફી એ લોકો નહીં ઉઘરાવી શકે. જે ગવર્મેન્ટ નક્કી કરશે એ જ ફી આપવાની તમારે રહેશે. અને સાથે જ બેડ ડેપ્ટ ફંડના સંચાલન માટે ક્રેડિટર પેમેન્ટ પ્રાયોરિટી ઇન લિક્વિડેડ કોઓપરેટિવ સોસાયટીઝના પ્રોવિઝનને મોડિફાય કરવા માટે સ્ટેટ ગવર્મેન્ટ દ્વારા એક ડેઝિગ્નેટેડ ઓથોરિટીને અપોઇન્ટ કરવામાં આવશે. અને જોડે જોડે સમાપ્તિની વિધિને 10 વર્ષ વધુ લંબાવવાનું સૂચન કરે છે. અને સ્ટેટ ગવર્મેન્ટને કોઓપરેટિવ હાઉસિંગ સોસાયટીમાં યુનિટ વેચાણ માટેની સત્તા આપે છે, જે સોસાયટીના અધિકારી દ્વારા મનસ્વી ફિક્સિંગને અટકાવશે. તો ટ્રાન્સફર ફીને લઈને દર ફેરી આપણા મગજમાં વિચારો ચાલતા જ હોય અને જ્યારે એ રકમ વધતી જતી હોય ત્યારે આપણું ટેન્શન પણ વધતું જતું હોય છે. પણ આજે નવો ચેન્જ આવ્યો છે એના કારણે આપણે બધાને એક રિલીફ મળી છે. રાઈટ. તો આવા જ ઇન્ટરેસ્ટિંગ વિડીયોઝ માટે જોડાયેલા રહો ગુજરાતસમાચાર.com સાથે.